સમાચારોમાં આગળ વધીએ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચલાવવામાં આવેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ દરમિયાન 53 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સૌથી વધુ 27 લોકો કચ્છ પૂર્વમાંથી ઝડપાયા છે। ઉપરાંત કચ્છ પશ્ચિમમાંથી 7, રાજકોટ શહેરમાંથી 5, સુરેન્દ્રનગરમાંથી 5, બોટાદમાંથી 3, મોરબીમાંથી 2 તેમજ જામનગર, દેવભૂમિ, દ્વારકા અને જૂનાગઢમાંથી એક વ્યક્તિ ઝડપાઈ છે। કાર્યવાહી દરમિયાન 280 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ અટકાવી તેમની ચકાસણી હાથ ધરાઈ છે। 3 જૂનની મધરાતથી સવારે 8 વાગ્યા સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ગુરુવાર સાંજ સુધી આ આંકડો વધે તેવી શક્યતા છે। તો રાજ્યના અલગ અલગ શહેરોમાંથી શંકાસ્પદ લોકોની અટકાયત કરી બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશીઓને ઓપરેશન ડેલ્ટા હન્ટ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે। અંદાજે 53 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સૌથી વધુ 27 લોકો કચ્છ પૂર્વમાંથી ઝડપાયા છે। ઉપરાંત કચ્છ પશ્ચિમમાંથી 7, રાજકોટ શહેરમાંથી 5 લોકો ઝડપાયા છે। વધુ માહિતી માટે લકી રાજસિંહ સંવાદદાતા જોડાયા છે। જી લકી રાજસિંહ, શું છે વધુ વિગત? એ આપને જણાવી દઉં કે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા નો જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી 53 જેટલા બાંગ્લાદેશી છે તે ઝડપાયા છે। સૌથી વધુ કચ્છ પૂર્વમાંથી 27 જેટલા બાંગ્લાદેશી છે તેની ધરપકડ કરવામાં આવી છે। કચ્છ પશ્ચિમમાંથી 7, રાજકોટ શહેરમાંથી 5, જામનગરમાંથી 1, સુરેન્દ્રનગર 5, મોરબી 2, દેવભૂમિ, દ્વારકા 1 અને જૂનાગઢ 1 અને બોટાદમાંથી 3 જેટલા જે બાંગ્લાદેશી વિદેશીઓ છે તે પકડાયા છે અને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે। 280 થી વધુ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ છે તે ઝડપાયા હતા। તેની પૂછપરછ અને વેરિફિકેશન કરતા જે કાર્યવાહી હાલ શરૂમાં છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 3 જૂન 2026 ના રોજ જે રાત્રિના 12 વાગ્યાથી આ વહેલી સવારે 8 વાગ્યા સુધીનું આ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલીક જે તમામની જે પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને આધાર કાર્ડ, વિઝા સહિતના જે વર્ક ઓર્ડર છે તેની ચકાસણી છે તે કરવામાં આવી હતી, જેમાં આ તમામ વસ્તુઓ ન મળી આવતા કેટલાક શખ્સોની અટકાયત છે તે કરવામાં આવી છે। જી લખીરાજસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ।